સૌથી પહેલા વાત કરવી છે ગુજરાતના માથે આવી ચડેલી આફતની, અને એ પણ એક સાથે ત્રણ આકાશી આફત આવી છે જે મુશ્કેલીનો વરસાદ લાવી છે. વરસાદી પાણી વિનાશની જીદે ચડ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ગળાડૂબ સ્થિતિ છે. તોફાની વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત ખેદાન મેદાન થઈ ગયું છે. અને હા, હવામાન વિભાગની મુશ્કેલી હજી પણ તકલીફ વધારતી દેખાઈ રહી છે, કારણ કે આ આફત 1-2 દિવસ નહીં, હજી પણ 4-5 દિવસ સુધી આવી જ રીતે વરસતી રહેવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ફાટ્યો આબ, મેઘો મુશળધાર, મુશ્કેલી અપાર. ભરૂચના નેત્રંગમાં તબાહીનું પૂર, નર્મદામાં ગામો ગળાડૂબ, સુરતનું ઉમરપાડા જળબંબાકાર. દક્ષિણ ગુજરાત પર ચઢી આવેલો મેઘો આફતની જેમ વરસી રહ્યો છે. મેઘો અવિરત વરસતા કેટલાક વિસ્તારમાં આબ ફાટ્યાની સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદામાં ધોધમાર વરસાદના કારણે ગરુડેશ્વર તાલુકાનું લાચરસ ગામ બેટમાં ફેરવાયું છે. લાચરસ ગામમાં ગળાડૂબ પાણી ભરાયા છે. ગામના 100થી વધુ મકાનોમાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઘરોની બહાર પાર્ક કરેલા વાહનો પણ ડૂબી ગયા છે. લાચરસમાં પાણીનો પ્રવાહ સતત વધતા લોકોની જિંદગી આફતમાં મુકાઈ છે. થોડા જ કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાથી થોડા જ કલાકોમાં લગભગ 10થી 12 ઇંચ વરસાદ પડવાથી લાચરસ ગામની અંદર ચારો તરફથી પાણી ઘૂસી ગયા છે. ઘણા 100થી 150 મકાનોમાંથી પાણી ઘૂસી ગયા છે. ઘણા લોકોને ઘર વખરી સામાન પણ બહુ નુકસાન થઈ ગયું છે. દુકાનો, ગાડીઓ અને ચોફેરથી લાચરસની આજુબાજુના ગામની અંદર જવાના રસ્તાઓ બી બંધ થઈ ગયા છે. લાચરસ ગામે વરસાદી પાણીએ ઘરો અને દુકાનોમાં મોટું નુકસાન કર્યું છે. લાચરસની સસ્તા અનાજની દુકાનમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને આપવાનું રાશન પલળી ગયું છે. ભરૂચમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓ ગાંડીતુર બની છે. ભરૂચની ધાણીખૂટ કરજણ નદીમાં ડરામણો તોફાની પ્રવાહ જોવા મળી રહ્યો છે. નદીનું વિકરાળ સ્વરૂપ જોઈ સૌ કોઈ ચિંતામાં મુકાયા છે. ભરૂચના નેત્રંગમાં ભારે વરસાદે કહેર મચાવ્યો હતો. નેત્રંગમાં પાણીનો કહેર એવો હતો કે મોરિયાણા ગામે એક યુવક જીવ બચાવવા તાડના ઝાડ પર ચડી ગયો. નીચે પાણીનો ધસમસતો પ્રવાહ, ઉપર લટકતી જિંદગી. આખરે ગ્રામજનોએ દોરડા બાંધીને યુવકને રેસ્ક્યુ કરી બચાવ્યો. નેત્રંગમાં ધોધમાર વરસાદે એવો કહેર મચાવ્યો કે ચાળ ગામે નાળું ધોવાઈ ગયું. નાળું ધોવાતા મોવીથી દેડિયાપાડાનો રસ્તો બંધ થયો. નેત્રંગના મોવી ગામે પણ વરસાદી પાણીએ બ્રિજ તોડી પાડ્યો. મોવી ગામને નર્મદાથી જોડતો બ્રિજ બેસી જતા આસપાસના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. બ્રિજ તૂટતા લોકો જોખમી રીતે નદી પાર કરવા મજબૂર બન્યા છે. આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર સંદેશ ન્યૂઝ બતાવી રહ્યું છે કે જે પ્રમાણે આજે કરજણ નદી છે, આ કરજણ નદી પર આ પુલ બનાવવામાં આવ્યો હતો અને આ પુલ જે છે નર્મદા અને ભરૂચ જિલ્લાને જોડતો પુલ છે અને હાલ આ તૂટી ગયો છે. હાલ જો કે અહીંયા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો અહીંયા જેટલા પણ વાહન વ્યવહારો છે એને બંધ કરી દેવામાં આવ્યા છે, રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં મુશ્કેલીનો ડબલ માર પડી રહ્યો છે. એક બાજુ વરસાદ કહેર મચાવે છે તો બીજી બાજુ ખાડીના પાણી. સુરતના ઉમરપાડામાં અનરાધાર વરસાદ અને ખાડીના પાણીના કારણે ઉમરકોટ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય ફેલાયું હતું. હાલ તો મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં રૌદ્ર રૂપ બતાવી રહ્યા છે, જેનું કારણ છે ગુજરાતના માથે આવેલી આકાશી ઘાત. એ પણ એક નહીં, 3. ગુજરાતના માથે આવી 3 આફત. હવામાન વિભાગની ચેતવણી, સાવધાન. 2 દિવસ રેડ એલર્ટ, 5 દિવસ ભારે. ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આફતનો વરસાદ પડી રહ્યો છે. ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આફતનો વરસાદ પડી રહ્યો છે. આઈએમડીના વૈજ્ઞાનિક સોમાસેને માહિતી આપી છે કે મેઘાનું જોર જોતા ગુજરાતમાં 15-16 એમ 2 દિવસ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. वेस्ट कोस्ट बहुत एक्टिव रहेगी. आपका गुजरात, कोंकण, गोवा, मध्य महाराष्ट्र और दिस कोस्टल कर्नाटका, साउथ इंडिया कर्नाटका, इन सभी जगह अब आज और कल एक्सट्रीमली हेवी रेनफॉल होने की पॉसिबिलिटी, यानी 20 सेंटीमीटर से ज़्यादा बारिश रहने की संभावना है, जिसके चलते हमने रेड अलर्ट जारी किए हैं पूरा वेस्ट कोस्ट में. આ સાથે મેઘો આગામી 4 થી 5 દિવસ ગુજરાતને ઘમરોડે તેવી શક્યતા છે.
वेस्ट कोस्ट का ये जो बारिश का बात बताया ये जारी रहेगी अगले 4 से 5 दिन तक, यानी कि वेरी हेवी से लेके एक्सट्रीमली हेवी बारिश चलती रहेगी अगले 4 से 5 दिन। હાલ તો દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. હવામાન વિભાગે લોકોને હજી સાવધાન રહેવા કહ્યું છે અને 16 તારીખ સુધીનું રેડ એલર્ટ આપ્યું છે. સાથે આગામી 4 થી 5 દિવસ ભારે વરસાદની આગાહી પણ કરી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘાના તરખાટથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.